નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે ઠાકોર સમાજના 150 થી પણ વધારે લોકોના ઘર પાડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મહિલાઓ જો ભગવાનને યાદ કરે છે ને કયા ભગવાન છે તે ભાઈ કળિયુગમાં ભગવાન બનીને આવી શકે છે। અને ખાસ કરીને જ્ઞાનીબેનને આ બહેનો એટલી મોટી રજૂઆત કરી છે કે ખરેખર આ બહેનો છેલ્લા 1.5 મહિનાથી રોડ ઉપર રહી રહ્યા છે। તો તમે વિચારી શકો છો કે આ બહેનો રોડ ઉપર રહી રહ્યા છે કારણ કે આ બહેનોએ વોટ આપી આપી અને એમએલએ પણ બનાવ્યા છતાંય આ લોકોની કદર નથી। હવે તમે વિચારી શકો છો ભાઈઓ કે કેવો સમય આવી ગયો છે આ ગુજરાતમાં, કારણ કે અત્યારે આ જે બહેનો છે તે રોડ ઉપર રહી છે અને આ બહેનો શું કહે છે એ પણ તમને કહેવાનું છું ને સાથે સાથે અપીલ કરી છે। હવે કારણ કે તેમનું કોઈ સાંભળવા વાળું છે નહીં તો છેવટે હવે જે સાંભળે એવું છે તો એ છે ભાઈ જ્ઞાનીબેન, અને જ્ઞાનીબેનને આ લોકોએ શું અપીલ કરી છે ચાલો ભાઈઓ વિડીયો બતાવું છું, વિડીયોને લાઈક કરી નાખજો અને નવા આવ્યા હોય આજે પહેલી વાર જ ચેનલ ઉપર આવ્યા હોય તો તમે પણ સબસ્ક્રાઇબ કરીને ભાઈ અલ્કેશ મોદી સાથે જોડાઈ જાઓ, આ ફેમિલી સાથે તમે પણ જોડાઈ જાઓ સબસ્ક્રાઇબ કરીને। ચાલો વિડીયોની કરી છે શરૂઆત। તો ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। અમે જ્ઞાનીબેનને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારે 1.5 મહિનાથી રોડ ઉપર રહીએ છીએ, અમને મકાન સામે મકાન અપાવો। 1.5 મહિનો થઈ ગયો છે, અમારા મકાન પાડી દીધા ને અમે 1.5 મહિનાથી રોડ ઉપર રહીએ છીએ। અમારા છોકરાનું એક્ઝામ બધું બગડ્યું છે, નહીં લાઇટ નહીં ખાવાની રહેવાની કોઈ સુવિધા નથી ને જેન્ટ્સની સુવિધા જેન્ટ્સો ગમે ત્યાં જઈએ, લેડીઝોને કેટલી તકલીફ હોય। લેડીઝો અત્યારે એટલી મજબૂર થઈ ગઈ છે ને ગેરકાયદેસર હોઈ શકે, અમારી જોડે બધા પૂરા એમ કે છે ગેરકાયદેસર બધા પુરાવા રજૂ કર્યા છે એમની સામે। કાયદેસર છો તમે, કાયદેસર કઈ રીતે પુરાવા છે તો એમને અમારા છોકરા એક્ઝામો પણ બગડી છે, લાઇટ બાઇટ કઈ નહીં, ભણવાનું એટલી તકલીફ પણ એટલી પડે છે। એની બેન છે કે આવે રજૂઆત કરવા અત્યારે કોઈ જ નથી, દવાની રોડ ઉપર આજુબાજુ વાળા તો જમીએ છે બસ, બાકી સુવિધા નથી, કઈ રીતનું રાંધીને જમીને પણ